રામમઢીની બાજુમાં જ એક ઇસ્કોન મંદિર આવેલું છે। વિશાળ જગ્યામાં મંદિર આવેલું છે। સુરત શહેરમાં જગન્નાથ ભગવાનની જે યાત્રા નીકળતી હોય છે ને, હેલો નમસ્કાર મિત્રો, સીતારામ બધાને મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે આપણે રામમઢીની બાજુમાં જ એક ઇસ્કોન મંદિર આવેલું છે। એ ઇસ્કોન મંદિરના દર્શન કરવા માટે આપણે આવી ગયા છીએ। તો હાલો તમને બધાને સાથે અંદર દર્શન કરાવવું, આવો મારી સાથે। જુઓ મંદિરનો પરિસર વિશાળ જગ્યામાં મંદિર આવેલું છે અને અહીંયા સ્નેક્સ નાસ્તાની પણ વ્યવસ્થા છે। અહીંયા આ જે દુકાન છે ત્યાંથી નાસ્તો લઈ અને અહીંયા સામેની બાજુ બેસી અને આરામથી નાસ્તો તમે કરી શકો એવી વ્યવસ્થા છે। આપણે સુરત શહેરમાં જગન્નાથ ભગવાનની જે યાત્રા નીકળતી હોય છે ને, અષાઢી બીજને દિવસે એનો રથ છે। આ રથમાં ભગવાનને બેસાડી અને નગરચર્યા કરવા માટે કાઢવામાં આવતા હોય છે। એ રથને અહીંયા સાચવીને મૂકી દેવામાં આવે છે। આવડો મોટો રથ હોય છે, તમને નજીકથી બતાવું। રાધા કૃષ્ણનું આવું ભવ્ય મોટું મંદિર બનાવવામાં આવેલું છે। આપણે હમણાં અંદર જઈને દર્શન કરીએ। આપણે અંદર હમણાં મંદિરમાં આપણે દાખલ થયા અને આરતી બરોબર શરૂ હતી। આપણે આરતીનો લાવો લીધો હશે। એ આરતીનો ભગવાનના દર્શન કરી અને આપણે પાછા બહાર આવી ગયા છીએ। હવે પાછા અવનવા વિડીયોમાં આવતા વિડીયોમાં ફરી પાછા મળશું। ત્યાં સુધી અમને રજા આપો। લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। આવજો।